શું તમારા ખેતરમાં જવાનો રસ્તો નથી કે પછી પડોશી ખેડૂત રસ્તો આપવાની ના પાડી રહ્યો છે? તો આ વિડિયો તમારા હજારો રૂપિયાનો ખર્ચ અને વર્ષોનો સમય બચાવી શકે છે. ઘણા ખેડૂતોને પોતાની જમીન સુધી પહોંચવા માટે બીજા ખેડૂતની જમીનમાંથી પસાર થવું પડે છે, પરંતુ જ્યારે રસ્તો બંધ કરી દેવામાં આવે છે ત્યારે મોટો વિવાદ ઊભો થાય છે. સૌથી પહેલો અને શ્રેષ્ઠ ઉપાય છે સમજૂતી. પડોશી જમીન માલિક સાથે શાંતિથી વાત કરો. જરૂર પડે તો લેખિત સમજૂતી કરો, જેથી ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય. જો સમજૂતી ન થાય તો તમારા વિસ્તારની મામલતદાર કચેરીમાં રસ્તા માટે અરજી કરી શકાય છે. અરજી બાદ સ્થળ તપાસ કરીને કાયદા મુજબ જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. જો ત્યાંથી પણ ઉકેલ ન મળે તો સિવિલ કોર્ટમાં કાયદેસર દાવો કરી શકાય છે. જો હકીકતો અને કાયદા મુજબ રસ્તાનો અધિકાર સાબિત થાય તો કોર્ટ યોગ્ય રાહત આપી શકે છે. યાદ રાખો, કોઈ પણ પગલું ભરતા પહેલા તમારા કેસની હકીકતો મુજબ યોગ્ય કાનૂની સલાહ લેવી જરૂરી છે. જો તમને પણ રસ્તા સંબંધિત સમસ્યા હોય તો કોમેન્ટમાં રસ્તો લખો અથવા અમારો સંપર્ક કરો. આવી જ સરળ અને ઉપયોગી કાનૂની માહિતી માટે અમને ફોલો કરો, વિડીયો લાઈક કરો અને દરેક ખેડૂત ભાઈ સુધી શેર કરો. જય હિન્દ, જય ભારત. જમીન સંબંધિત કાયદાકીય માર્ગદર્શન માટે આજે જ બચ્ચા લીગલ કન્સલ્ટન્સીનો સંપર્ક કરો. ફોલો કરો વધુ ઉપયોગી કાયદાકીય માહિતી માટે.